બીજા નંબરમાં એમણે એક વાત કરી કે સંઘર્ષ કરો, અને સંઘર્ષ વગર સિદ્ધિ નથી. સંઘર્ષ વગર કાંઈ દુનિયામાં નથી મળતું, મફતની અંદર કાંઈ નથી મળતું. તો સંઘર્ષ કરવાનું જે બતાવ્યું ને, તો રિયલમાં જે આપણે ઘણી વખત આપણી અપલાઈન છે, આપણા ગુરુદેવ છે, આપણી જે કોઈ સારા વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓ આપે છે. ભાઈ દાખલા તરીકે સંઘર્ષ વગર જે કઈ આસાનથી મળી જાય ને, એમાં કોઈ મજા નથી, એનો કોઈ આનંદ નથી. પણ જયારે તમે કોઈ બી કામનો સંઘર્ષ કરો છો જીવનમાં, અને એવા સંઘર્ષની લઈને તમને કઈ હાસિલ થાય છે ને, ત્યારે કદર થાય છે. બાળક એક હોય, બાળક કે મારે પેલું ખાવું છે, બસ 2 મિનિટની અંદર એમની હાજર થઈ જતું. મારે જમવું છે, તમને આ હાજર છે. મારે પેલી વસ્તુ ખાવી છે, મને હાજર થઈ જતું હોય. કારણ કે એ આસાનીથી મળી, એ બાળકને આસાની પૈસા આવે છે, ઉત્પાદન કઈ રીતે મતલબ એ છે એને સંઘર્ષ ની ખબર નથી. પણ જયારે એમને તો એવી રીતે આગળની અંદર પણ એવું છે, સંઘર્ષ કરીને તો મળે કામયાબી માટે એનો સ્વાદ કોઈ પણ ઈજી મળી જાય તો અમને કરવો જોઈએ. તો ખાસ કરીને મારો નવા વ્યક્તિ આપણી સામે સાથી કોઈ બેઠા હોય, એ મિશન ની અંદર જે જોડાયા છે, તો ખાસ કરીને આપણું નાનું છે એટલું બધું અવાજ કપાય છે. અવાજ કપાય છે. પેલા રેડી અવાજ આવતો હતો. એવું લાગે તો વિડીયો બંધ કરજો. હવે આવે છે અવાજ? યસ યસ રેડી. હરીભાઈ હવે કમ્પ્લીટ ને? રેડી રેડી ઓકે સર. સરસ સરસ. હા, થોડોક ફિલ્ડમાં શું અત્યારે રાજસ્થાન જાઉં છું, અને સુરેન્દ્રનગર ને ક્રોસ કર્યું છે હજી, એટલે બનાસકાંઠા થરાદ થઈને નીકળવાનું છે. મેં કીધું જો ઉભો રહીશ ને તો ટાઈમ થોડોક વેસ્ટ થાય એવું છે. ચાલુ ગાડીએ કદાચ પ્રોગ્રામ થતો હોય તો ટ્રાય કરીએ. રેડી કમ્પ્લીટ અવાજ આવે ને અજયભાઈ? યસ યસ. ઓકે ઓકે, થેન્ક યુ સર. પરિચયમાં નામ અમિત સાકરિયા. જે નાની ઉંમરની અંદર 13 વર્ષની અંદર જયારે સંઘર્ષ કરવાનો સમય આવ્યો, ઘરની પરિસ્થિતિ બધું વજન પર આવ્યું, નાની ઉંમરની અંદર આપણે કે ઘર છોડીને ભાગી ગયા, તો એવી રીતે ગામમાંથી 300 રૂપિયા ઉછીના લઈને સુરત જવું પડ્યું કે ભાઈ તમે મને આપો, એમ હું તમને આવું ને ત્યારે એમનો વ્યાજ કે આપે એમ. કારણ કે નાની ઉંમર હતી અને સુરતમાં ઘરે પૂછ્યા વગર નીકળી ગયો હતો. કારણ કે ઘરે જયારે આપણે અહેસાસ કરો, ઘરે જયારે આપણે કઈ ઘરની નીલામી થાય ને આપણી મિલકતની, એ લોકો આપણે બધે ફિલ્મી દુનિયાની અંદર જોઈએ છીએ, પણ રિયાલિટી એક સ્વતંત્ર રાષ્ટ્રની અંદર ન જોતા હોય. પણ મેં સ્વતંત્ર રાષ્ટ્રની અંદર મારા ઘરની અંદર મેં મારી નીલામી થતા જોઈ છે. અને આજ પણ એ દિવસમાં એક દિવસ હું એવો નથી કે એ દિવસને હું યાદ નથી કરતો. અને એ થયું ને, એ મારા માટે કદાચ હું આજે એવું પણ માનું છું બહુ સારા માટે થયું. તો એ નીલામી નહીં થયું હોત ને તો આજ મારા જીવનની અંદર એક સામાન્ય એક મજૂરી કરતો એવો ઇન્સાન બનીને હું આજ ફરતો હોત. કારણ કે એમને મને ત્યાંથી શીખવાનું મળ્યું, એક શીખવાનો મોકો મળ્યો, સંઘર્ષ કરવાનો મારી અંદર આગ લાગી. જયારે જીવનની અંદર આગ નથી લાગતી ને ત્યારે કોઈ બી માણસ કઈ નથી કરી શકતો. અને એ આગને લઈને જો ગતિથી માણસ કોઈ બી કામ કરવામાં આવે ને તો આ જન્મની અંદર, આ સૃષ્ટિની અંદર એ બહુ મોટો આવિષ્કાર કરી શકે. તો એવો મોકો મળ્યો. સુરત ગયો, સુરતની અંદર જઈને રોડ ઉપર રચના નાખે છે, સુરતની અંદર રહી છે રચના, કાપોદરા, ત્યાં રોડ ઉપર ઉભા લઈ અને હળદર, પેસ્ટ, સાબુ આ બધું હું રોડ ઉપર વેચતો. આખો દિવસ ડાયમંડ ની અંદર કામે જતો.
અને 2-3 હજાર રૂપિયા હું એમાંથી કઈ ને કઈ પાર્ટ ટાઈમ કામ કરી લેતો અને ડાયમંડ ની અંદર પણ સારું ધીમે ધીમે મને આગળ મોકો મળ્યો. અને એવામાં આપણે કહીએ ને કે ભાઈ આપણે કોઈ બી નીતિ અને સાચા રસ્તે હાલતા હોય તો આપણે રાત્રે 2 વાગ્યે કોઈ ઉઠાડે જગાડે કે ભાઈ જાય તારા માટે એક પર્સનેલિટી મળી છે, તને કામ કરવાનો મોકો મળ્યો છે. તો એવામાં ધીમે ધીમે 1998 એસપી શાહની અંદર હું ગયો, જે જાડા હીરાની એક બહુ મોટું મેન્યુફેક્ચર હતું બ્રુસ્ટાર. ત્યારે બહુ જાડા હીરાનું કોઈને માર્કેટ ટ્રિપલ એક્સ નું નોલેજ નહોતું, ત્યારે એવા સમયની અંદર હું 50,000 નું નીચે ક્યારે કામ નતો કરતો એવી, પણ મતલબ અંદરથી આગ હતી મારા જીવન. અને ધીરે ધીરે 2000 પછીથી મેં એક ફેક્ટરી ચાલુ કરી ડાયમંડની અને બહુ હાઈએસ્ટ લેવલ સુધી એમાં પહોંચ્યો. પણ કુદરતનો એક અલગ કરિશ્મા છે, અલગ છે કે બીમારી આવી કોલાઇટિસ અલ્સર અને એ કેન્સર તરફ મને એ લઈ ગયા અને બહુ મોટો ખર્ચો કર્યો. કે લગભગ અવારનવાર મારો વિડીયો લગભગ બધા તમે સાંભળીને ફિલ્મની પણ ઉપયોગ કરો છો. તો એ બીમારી ધીરે ધીરે એટલા હદે વહી ગઈ. તો એ સમયની અંદર એક નવું શીખવા મળ્યું કે જીવનની અંદર ખાલી પૈસા સર્વસ્વ નથી. હેલ્થ બહુ મોટું અગત્યનું છે. જો આપણું હેલ્થ સારું હોય છે ને તો આપણે ગમે તે કામ કરી શકીશું, ગમે તેટલી ઇન્કમ પણ આપણે મેળવી શકીશું. પણ જ્યારે તમારું હેલ્થ બગડી જશે તો તમે કંઈ પણ નહીં કરી શકો અને ત્યાંથી તમારું જીવન જે છે એ શૂન્ય તરફ જતું રહે. તો બધા મિત્રોને ખાસ એક છે કે ગમે એટલી ગતિ કરતા હોય, ગમે એટલી મહેનત કરતા હોય તો શરીરની અંદર કઈ ને કઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. હવે ઇન્વેસ્ટમેન્ટ એ કરવાનું છે કે ભાઈ મારી બોડીની અંદર મને કોઈ તકલીફ નથી અને મારી 18 વર્ષથી ઉપરની ઉંમર છે તો રિયલ પ્રેક્ટિકલ રોજ એક કેપ્સ્યુલ ગામા ઓરિજિનલ સવારમાં લ્યો, એક સાંજે લ્યો. અને 30 દિવસના કોન્સેપ્ટની અંદર 60 દિવસ 90 દિવસ કમ્પલસરી તમે ગામા ઓરિજિનલ લ્યો છો. તો ગામા ઓરિજિનલ લીધા પછીથી તમને અંદરથી અહેસાસ થાય કે આ ગામા ઓરિજિનલ મારી બોડીની અંદર આવી છે અને મને કંઈક નવું મને જીવનની અંદર અહેસાસ થયો છે. તો હું આ માનવતાના નાતે આ સૃષ્ટિની અંદર ભારત દેશની અંદર મારો જન્મ થયો છે તો એના નાતે મારે લોકો સુધી ગામા ઓરિજિનલ પહોંચાડવી જોઈએ. એક એવા સંકલ્પ સાથે ગામા ઓરિજિનલ પ્રમોટ કરી ન્યુટ્રિશન એક આપણા જે સિસ્ટમની અંદર આવ્યું છે એ એક બેન સુધી એક ન્યુટ્રિચાર્જ વુમન બહુ મોટી તાકાત બની રહી છે. તો પેલા પોતાએ ઉપયોગ કરવો જોઈએ અને આપણા સમાજની અંદર, આપણા પરિવારની અંદર, આપણા જેટલા રિશ્તેદાર છે એમાં જે 13-14 વર્ષની ઉંમરની જે ઉપરની દીકરી છે આપણા ઘરની અંદર એના ઘર સુધી ન્યુટ્રિચાર્જ વુમન કઈ રીતે પહોંચે એ એક વ્રત લઈને કામ કરવું જોઈએ. કારણ કે એમાં પણ આપણો ગ્રોથ રહેલો છે, એમાં આપણો ગ્રોથ છે. તો પેલા આપણે પોતાની જાતે અનુભવ કરવાનો છે, પછી લોકો સુધી કઈ રીતે પહોંચવું, લોકોના ઘર સુધી આ કોન્સેપ્ટ કઈ રીતે લઈ જાવો, એની માટે કટિબદ્ધતા એક વ્રત લઈને જો આપણે કામ કરવામાં આવે તો જે કામ વર્ષો સુધી કરવામાં જે સફળતા નથી મળતી એ બધા સાથે મળી અને જો આ દિશાથી કામ કરવામાં આવે ને તો 5 વર્ષનું કામ ખાલી 1 વર્ષની અંદર થઈ જાય. પણ બધા સાથે મળી અને એક દિશામાં જે દોરી ખેંચવાની છે એ એક દિશામાં ખેંચવાની છે. અડધા આમ ખેંચે છે, અડધા આમ ખેંચે અજીભાઈ. એટલે મતલબ એનું રિઝલ્ટ નથી મળતું. તો રિઝલ્ટ માટે દિશા બતાવવાની છે કે આપણી દિશા કઈ છે. બસ આ એક પૂર્વ દિશામાં દોડવાનું છે, પૂર્વ દિશામાં દોરી ખેંચવાની. તો એક દિશામાં જ્યારે કામ કરવામાં આવે ને એનું પરફેક્ટ રિઝલ્ટ આવે છે. અને એક જ અવાજ જ્યાં એક ખૂણે જાવ ને, મેંદાડાના ખૂણે જાવ તો એક જ અવાજ આવતો હોય, જામનગરમાં જાવ તો એક જ અવાજ આવતો હોય, સુરતમાં જાવ તો એક જ અવાજ આવતો. એક દિશા જ્યારે થાય, એક અવાજ જ્યારે નીકળે ને ત્યારે સમાજની અંદર જે લોકો આજ વિરોધ કરી રહ્યા છે ને એના કાને સંભળાય કે પેલી જગ્યાએ પણ એક અવાજ આવી રહ્યો છે, આ પણ જગ્યાએથી એક જ અવાજ આવ્યો. કારણ કે એક દિશા નક્કી થઈ અને જ્યારે એક દિશાની અંદર જ્યારે નક્કી થાય ને ત્યારે જે ટીટી બાપુનું જે સોંગ છે ને કે જે ઘર ઘર મેં આરસીએમ પહોંચ્યા હોગા, ત્યારે ઘરે ઘરે જ્યારે આરસીએમ જાય ને ત્યારે આ રાષ્ટ્રનો એક અલગ માહોલ છે, અલગ દિશા છે અને બહુ મોટી ક્રાંતિ થવા જઈ રહી છે. પણ જ્યાં સુધી મને પોતાને આગ અંદરથી ન લાગે કે આ મારું આરસીએમ છે, આ મારે જ કરવાનું છે, અપલાઈન નું આરસીએમ નથી, અપલાઈન ની વાટે નથી બેવાનું, અપલાઈન આવે તેથી કરશું, મારું પોતાનું છે અને હું ઘર ઘર સુધી હું આ પ્રોડક્ટ પહોંચાડવા માટે હું કટિબદ્ધતા થાઉં છું. તો એ કોન્સેપ્ટ લઈને જો આપણે વ્યવસ્થિત રીતે આપણે કોન્સેપ્ટને સમજીએ, પ્રોડક્ટનું નોલેજ લઈને જો ઘર ઘર સુધી સામાન પહોંચાડીએ તો એક તો બીમારી મુક્ત ભારતનું જે આપણું સપનું છે. ઘણા સાથી હું જોઉં ને તો પોતાનું સ્ટેટમેન્ટ જ ચેક કર્યા કરે. તો આ સિસ્ટમ કેવી છે કે આ સિસ્ટમની અંદર સ્ટેટમેન્ટ આપણું ચેક જ નથી કરવાનું. મેં તો 12 મહિના સુધી બેંકની ડિટેલ બારી કાઢી નાખી કે ભાઈ બેંકની ડિટેલ ઉડાડી જો, કંપનીમાં કહી દીધું કે 12 મહિના સુધી આપણે ઇન્કમ નથી જોતી, આપણે જોઈ નથી જવું કેટલું
જો અને મંથલી સ્ટેટમેન્ટ ઉપર આંગળી જ નહીં અડાડવાની અજયભાઈ ક્યારેય આજની તારીખમાં નહીં. મંથલી સ્ટેટમેન્ટ કેટલું થયું હું ક્યારેય નથી જોતો. 12 મહિના સુધી જયારે બેંકની ડિટેલ ઉડાડી 12 મહિના પછી સ્ટોક જ એટલો બધો થઈ ગયો પૈસા. તો એનું કારણ શું છે? સ્ટેટમેન્ટ ઉપર નજર નહીં. કારણ કે આ સિસ્ટમનો કોન્સેપ્ટ એવો છે કે આ સિસ્ટમની અંદર કોન્સેપ્ટની અંદર તમારું જોઈનિંગ લીધું અને તમે એક વ્રત સાથે એક મારું છે સમજીને જો તમે રોજ સવારમાં ઉઠીને આરસીની અંદર ગતિવિધિ સાથે કામ કરો એટલે 12 મહિના પછીથી તમારા જીવનની અંદર એવડો મોટો ચમત્કાર થાય કે તમે ક્યારે કલ્પના નહીં કરી હોય. કાલે મારી ટીમની અંદરથી એક ભાઈ જે મહેન્દ્રભાઈ રાઠોડે જે ગાડી લીધી તો કાલે એની ભાઈની આંખમાંથી આંગુડા આવી ગયા. ભાઈ મને કીધું મને કે અમિતભાઈ મેં મારા ખાનદાનની અંદર ગાડી શું છે એવો વિચાર પણ કોઈ નહોતો કર્યો, સપનામાં વિચાર નહોતો કર્યો કે આજે મેં 15 મહિનાની અંદર હું આરસીએમ ની અંદરથી 4 વ્હીલ ગાડી લાવ્યો. સાહેબ આ આરસીએમ નો ચમત્કાર છે. તો ગતિવિધિથી કામ કરવા માટે ફોર્માલિટીની વાતો નથી કરવાની. આપણે ઘણા લોકો વાતો કર્યા કરે. જય આરસીએમ બોલે હું દર વખતે કહું છું ભાઈ જય આરસીએમ વાતો નથી કરવાની. વાતો કર્યા વગર એક વખત જો કોન્સેપ્ટને સમજવાનો છે, સમજ્યા પછીથી અંદર આત્મામાં ઉતારવાનો છે અને રિયલ એમ લાગે કે ભાઈ નહીં આ કોન્સેપ્ટ તો મારા માટે બનાવવામાં આવ્યો છે, આ કોન્સેપ્ટની અંદર મારે કામ કરવાનું છે, આ કોન્સેપ્ટ બીજા કોઈનો નથી, અપલાઈનનો નથી, આજુબાજુ વાળો નથી, મારો છે ને મારે ઘર ઘર સુધી પહોંચાડવું એ મારો અધિકાર છે. અને એ રીતે હું વ્રત લઈને કામ કરવામાં આવું ને સાહેબ 12 મહિના નો થાય, 12 મહિના નો થાય, 12 મહિનાની અંદર તમે ખુશ. આજે જોઈનિંગ છે ને એ 12મા મહિના પછીથી સફળ વ્યક્તિ હોય આ સિસ્ટમમાં. અને જે વ્યક્તિ સિસ્ટમને સમજી અને વ્યવસ્થિત રીતે કામ કરે ને, એક લીડરશિપતા પોતામાં ડેવલપ કરે ને તો એમની અંદર બહુ મોટું કામ નીકળે એમ છે. અને રોજ હોમ મિટિંગ પર વધારે ફોકસ મારી. હોમ મિટિંગ થી બહુ મોટું કામ નીકળે છે. નવા લોકોને સામેલ કરો, એમાંથી લીડરનું સંશોધન કરો, એમાંથી રિયલમાં આરસીએમ બતાવો કે ભાઈ આ કોન્સેપ્ટ છે ને રિયલમાં આ રીતે. એકલા કામ ન કરો, આ મારું આ પેલાનું એવી રીતે નહીં. સૈયારો પ્રયાસ કરી, સૈયારો બધાનો. અને જયારે એક સાથે બધાનો સૈયારો પ્રયાસ કરવામાં આવે ને દુનિયાની તાકાત એવડી મોટી બને. અને એવડો મોટો કોન્સેપ્ટ આપણે 2025માં બનાવવાનો છે. જે 2025માં આપણે જે તાકાત લગાવવાની છે આ સિસ્ટમને લઈને, તો બધા સાથે મળીને જયારે કામ કરશું તો બહુ મોટી દિશા મળશે. એવી પરિસ્થિતિની અંદર જયારે હું કેન્સરમાંથી જયારે ગામડે આવ્યો, મારી જેટલો આ સૃષ્ટિમાં આરસીએમ નો વિરોધી માણસ મારી જેવો કોઈ નહીં હોય. કારણ કે તમે તો બધા નાનો વિરોધ કોઈ કર્યો હોય છે, પણ હું તો મારા કારખાનામાંથી ભાવેશ વસાણીને કહી દેતો હતો ભાઈ નીકળો ભાઈ, આ મારે આરસીએમ કરવું હોય તો મારા કારખાનામાં નોકરી દીધો. ભરતભાઈ પટોળિયાને ખ્યાલ છે, હું કારખાનામાં કારીગર બે ને હું કે ભાઈ એ કંપનીઓ ભારતમાં એવી આવ્યા જ કરે, તમે આ ટાઈમ પાસ કરવામાં તમે સાંજે 150 હીરા બનાવો છો ને એ બનાવો, એ તમને સાંજે રોકડા પૈસા આપે, આ કંપનીઓ નહીં આપે. કારણ કે હું ત્યારે અબૂધ હતો. મને જે સિસ્ટમ છે એનો અભ્યાસ મારી પાસે નહોતો અને હું કરવા માંગતોય નહોતો. કારણ કે એ કંપની મને પૈસા એટલી બધી આપતી હતી. તો મને એમ લાગતું હતું ભાઈ આ જ સાચું છે. પણ ચમત્કાર વગર નમસ્કાર નથી થતો. આ સૃષ્ટિની અંદર જેમને ચમત્કાર થાય ને એ જ નમસ્કાર કરે. આપણે કીધું માથું એમનું કોઈ નથી ટેકતા ગમે ત્યાં, ભગવાનના મંદિરમાં જાય ગમે ત્યાં જઈને એમનું માથું નથી નમાવતા. કારણ કે એ ચમત્કાર છે. ચમત્કાર વગર નમસ્કાર નથી. તો જયારે કોલેજીસ અલ્સર ધીમે ધીમે કેન્સરમાં ડેવલપ થયું અને પૈસા અઢળક હોવા છતાં પૈસાથી જીવન નહોતું બચ્યું. કારણ કે એવા કગાર ઉપર મને મારું જીવન જયારે મૂક્યો અને જયારે ગામડે આવ્યો, હું ધન્યવાદ માનું છું આરસીએમને. હું આજે ઋણી છું આ સિસ્ટમનો, હું આજે ઋણી છું હરેશભાઈ છે. આપી આરસીએમ અને આરસીએમ ની પ્રોડક્ટ આપ્યા પછી મને જયારે નવું જીવન મળ્યું અને ત્યારે મને સમજાણું કે આ ચમત્કાર જે થયો છે ને એ કોન્સેપ્ટ મારા માટે કદાચ બનાવ્યો છે, મારા માટે જ આ પ્રોડક્ટ બનાવી છે. તો આજથી મારું 100% જીવન આરસીએમ ને સમર્પિત કરું છું અને લગાતાર લોકો સુધી પહોંચવા માટે હું પ્રયત્ન કરીશ. અને જ્યાં સુધી હું નોલેજ હું જેટલું લઉં છું એટલું લોકો સુધી પહોંચે વાળું નોલેજ અને ઘર સુધી આરસીએમ ની કઈ રીતે પ્રોડક્ટ પહોંચે. હું પૈસાથી નહોતો આવ્યો આરસીએમ માટે, મારો પૈસાનો ગોલ નહોતો. પણ જયારે પહેલી વખત મેં ખરીદી કરી, મારી ખરીદી મોટી હતી અને મેં પહેલે દિવસેથી આરસીએમ નો 100% સામાનનો ઉપયોગ કર્યો, માર્કેટના સામાનનો તદ્દન બહિષ્કાર કર્યો. તો મારી સામે જેટલા બેઠા છો સાહેબ, મને એ નથી ખબર તમે કઈ પ્રોડક્ટ માર્કેટની વાપરો છો, કઈ આરસીએમની વાપરો છો, પણ જો રિયલમાં તમારે સફળ થવું હોય ને સાહેબ તો આજથી પ્રતિજ્ઞા લ્યો કે મારા ઘરની અંદર એક પણ પ્રોડક્ટ છે ને આરસીએમ સિવાય નહીં આવે. તો 100% પ્રોડક્ટ, તો 100% પ્રોડક્ટ વાપરવામાં તમે જો નથી વાપરતા ને તો હું આમાં બેઠા છે ને એટલે કીધું તમે જેટલા લોકો ડાયમંડ ક્લબ નથી કરતા સાહેબ એ લોકો 100% પ્રોડક્ટ નથી વાપરતા. એ માર્કેટમાં દુકાને જઈને લારીએ જઈને ઉભા રહી છે અમુક પ્રોડક્ટ લેવા.
એટલે એને 5000 પીવી થતા નથી. અને મેં 100% પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરી તો દર મહિને 15000 પીવી, 10000 પીવી, 25000 પીવી મારા ખુદના થઈ જાય, 50000 પીવી થઈ જાય, કારણ કે બાકીનું હું સેલ કરી નાખું. તો જે લોકો રોયલ્ટી, ઓપનર, બિગનર, સ્ટાર્ટર, રનર, વિનર, જે લોકો જે કોન્સેપ્ટ પૂછ્યા છે, સાહેબ આપણો બિઝનેસ તો પીવી થી ચાલી રહ્યો. તો પીવી ક્યાંથી મળે? તો પીવી પ્રોડક્ટ થી મળે. તો પ્રોડક્ટ સેલ કોણ કરશે? બનાવી કોઈને પ્રોડક્ટ? આપણે થોડી કંપની રોકી છે. કંપની તો ટીસી બાપાએ બનાવી, મેન્યુફેક્ચર એને કર્યું, ધ્યાન એને રાખવાનું, પ્રોડક્ટ આપણા ગામ સુધી એને પહોંચાડી. હવે આને સેલ કોણ કરશે? પીવી માં કન્વર્ટ કરી અને ઇન્કમ જોતી હોય તમારે તો કોણ સેલ કરશે? લોકોને કોણ બતાવશે? તો એ કોન્સેપ્ટ તો મારો છે. મેં ક્યાં રૂપિયો લગાવ્યો? તો મેં પહેલે દિવસે નક્કી કર્યું કે ભાઈ નહીં, મારે આ કોન્સેપ્ટ લઈને નીકળવું છે. 282 અને બીજા મહિને મેં વ્રત લીધું કે અમિત તારે કાંઈ કરવાનું નથી. 282 સફળતા મળી છે. એટલે હું તમને બતાવ્યું દર મહિને મારા ખાતામાં 1000 ની ઇન્કમ પ્લસ આવી જોઈએ. કે દાખલા તરીકે જાન્યુઆરી મહિનો છે તો આ મહિને હું એટલું ગતિથી કામ કરું 1000 ની ઇન્કમ આવે, બીજા મહિને 2000 આવે, ત્રીજા મહિને 3000 આવે, ચોથા મહિને 4000 આવે, પાંચમા મહિને 5000 આવે, 25,000 30,000 નું મહિને ડીઝલ નાખતો ચાલુ કરી ખાતાનું 17મા મહિને. તેનું કારણ સમજાણું કે પહેલે દિવસે હું એકલો હતો, પણ 17મા દિવસે મારી પાસે બહુ મોટી ફોજ તૈયાર થઈ ગઈ. કારણ કે મેં 17 મહિના લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો અને બહુ મોટી ટીમ બનાવી. એટલે મારો કોન્સેપ્ટ ગતિથી વધ્યો અને એમાંથી પીવી નું. અને બીજા મહિને મારું જે ટર્નઓવર છે, ત્રીજા મહિને મારું પહેલી જ ઇન્કમ હતી ને સીધી 32,000 રૂપિયાની હતી. 3,000 ની નહોતી. ત્રીજા મહિને 3,000 લઈ જાવ ને સાહેબ, 32,000 ની મારી ઇન્કમ હતી. એ બેસીને વ્યવસ્થિત કોન્સેપ્ટ સમજીએ. હું ઇન્કમ નથી બતાવતો. ઘણા સાથી છે તો ખાલી આરોગ્યને લઈને નથી આવ્યો, ઇન્કમની પણ જરૂર છે. તો ઇન્કમ પણ બહુ જરૂરી છે. અને આ સૃષ્ટિની અંદર પૈસા એવા લોકો પાસે હોવા જોઈએ કે આધ્યાત્મિક લોકો છે, લોકોનું સારા રાષ્ટ્ર માટે કામ કરે છે ને. જીજી બાપા કહે છે, હું પણ એક કાર્ય સ્વાધ્યાય પરિવારથી જોડાયેલો હતો. દાદા એમની પાસે કોઈ સાફ નથી, કારણ કે એની પાસે પૈસા આવશે ને તો સાહેબ સારા કામમાં વપરાશે, રાષ્ટ્ર માટે વપરાશે. અને એવા જે નકામા લોકો છે, જો એમની પાસે કરોડો રૂપિયા જાય તો એ પૈસા ક્યાં વાપરશે? દાઉદ પાસે પૈસા જાય તો ક્યાં વાપરે? લોકોનું પતન ક્યાં થાય? એમાં પૈસા વપરાય ને. તો આ સારી વિચારધારા ક્યાં છે? તો આરસીએમ સિસ્ટમ ની અંદર છે. સારી વિચારધારા આવી, આત્મીયતા આવી. એને એકતાની ભાઈ વાત કરી ને કે એકતા તો એક જ્ઞાતિને લઈને એકતા નથી બતાવી. એને શું કીધું? તમામ એકજૂથ બનો. ન જાતપાત કી દૂરી હો, ના સીમા કી મજબૂરી હો. જે 2000 વર્ષ પહેલા 2000 ની સાલમાં જેને કવિતા બનાવી છે, આજ તો 25 વર્ષ થઈ ગયા. આજ એ કવિ એ પ્રાણ ગીતને લઈને આખો કોન્સેપ્ટ જે ઉભો થયો. સાહેબ જો એ પ્રાણ ગીતને લઈને, જો એ કોન્સેપ્ટને લઈને જો તમે કામ કરવાની ગતિ કરશો ને સાહેબ, ત્યારે તમને એમ લાગશે આ આરસીએમ મારું છે. અને જ્યારે મારું સમજાઈ જાય ને સાહેબ, ત્યારે મારું લાગે ને ત્યાર પછી તમારી ગતિ થાય. અને જ્યારે લોકો માટે આપવાની ભાવના, પ્રેરણા જ્યારે તમારા જીવનની અંદર ઉત્પન્ન થાય છે, કે આપવાની વૃત્તિ થાય, ત્યારે આપણે કોન્સેપ્ટને બહુ મોટો કરી શકીએ. અને એક નવા ભારતનું જે નિર્માણ કરવાનું છે, એકલાથી આજે ચાલી નહીં પડે. ક્યારે બધાય હાથ મળીને જ્યારે એક સાથે બધાય કામ કરશો ને તો બહુ સમય દૂર નથી નવા ભારતના નિર્માણ માટે. અને એક બીજી નાની એવી વાત કહી દઉં તમને કે આજે એટલી બધી બીમારીઓ હાઈ ટેમ્પરેચરમાં વધી રહી છે. ઘરે બેસવાની આળસ બંધ કરો, ઘર બંધ કરો. તમે સાહેબ 1 વર્ષ 2 વર્ષ માટે એટલી બધી તાકાત લગાવો, કારણ કે આપણે હજારો પરિવારોને, લાખો પરિવારોને બચાવવાના માધ્યમ બન્યા. આરસીએમ થી લઈ અને આપણે હજારો પરિવારોને લઈને આપણે માધ્યમ બન્યા છીએ સાહેબ. એના ઘરે બાળકને હૃદયની બીમારી આવી છે, એમના ઘરે ડાયાબિટીસ આવી છે, નાના બાળકોને કેન્સરો આવી રહ્યા છે સાહેબ. આના ઘરે કેન્સરો ન આવે સાહેબ, તો એના માટે તમારા મારી પાસે બીજો કોઈ વિકલ્પ છે? જો નથી, અને આરસીએમ જ વિકલ્પ છે એની માટે, તો સાહેબ આપણે કેટલી ગતિથી કામ કરી લેવું જોઈએ સાહેબ. કોઈની ઘરે બીમારી આવશે ને સાહેબ, કોઈ સામાન્ય માણસ થઈ છે તો તમે 25-50 હજાર તમે માંડ આપણે આપણું પોતાનું પૂરું કરતા હોય તો સાહેબ અમે 25-50 હજાર કોને આપવા? કારણ કે ઘરે ઘરે બીમારી છે સાહેબ. એવા કાળની અંદર જો તમે આરસીએમ ની પ્રોડક્ટ જો એમની ઘરે સાહેબ પોગાડી દીધી ને, ટાઈમે સમયસર પોગાડી દીધી ને, તો એમની ઘરે કેન્સર નહીં આવે, એની ઘરે ડાયાબિટીસ નહીં આવે, એની ઘરે જે નાના બાળકોને હૃદયની જે બીમારી થઈ રહી છે સાહેબ, એની ઘરે બીમારી નહીં થાય. તો સાહેબ એક દુઃખ ભરી
એક અંદરથી એક આત્મા જગાડો તમારો કે નહીં માત્ર મારા માટે નહીં, મારે લોકો માટે કામ કરવાનું છે. પણ આ કોન્સેપ્ટની અંદર આવ્યા વગર સાહેબ પૈસા માટે દોડોમાં સાહેબ ઘઉં વાવો ને કુવળ હાટું નથી વાવતા. કુવળ તો ઓટોમેટિક ભૂકીનો ઢગલો થાય છે. એવી રીતે આરસીએમ સિસ્ટમ છે. આ સિસ્ટમની અંદર આવો તમે કામ કરવાનું ચાલુ કર્યું, એક મૂક્યો, બે મૂક્યા, ત્રણ મૂક્યા, ચાર મૂક્યા, ગતિવિધિથી તમે જેટલી સ્પીડ રાખશો ને એટલે તમારું સીધું બિગનર આવશે, સ્ટાર્ટર આવશે, ઓપનર આવશે. ઓપનરમાંથી કંપની એમ કે હાલો આવી જાવ, તમારી ભાગીદારી. એમ કરતા કરતા તમારી ગતિ આગળ થતી જાય. તમે રોયલ્ટીની ઇન્કમ ઉપર પહોંચી જાઓ. એમ કરતા કરતા તમે ટેકનિકલ એચીવર બનશો તો તમારી ઇન્કમ ગતિવિધિથી ટકશે, ચાલશે. પણ પેલા લોકોને આપવા માટેની ભાવના ઉત્પન્ન થાય અને તમે સવારમાંથી નીકળો ને ત્યારે તમારી અંદર આત્મા બોલવી જોઈએ કે આજે હું આ લોકોના ઘરે આરોગ્ય પહોંચાડવા માટે જાઉં છું, હું મારા સ્વાર્થ માટે નથી જતો. જયારે તમે પોતાના સ્વાર્થ માટે નીકળતા ને તે દિવસે તમને રિઝલ્ટ નહીં, તમારે ચેક કરવું જ કરી લેવો. જે દિવસે તમારે આપવાની ભાવનાથી તમે નીકળશો ને સાહેબ, તે દિવસે તમને તમારા જીવનની અંદર બહુ મોટો ચમત્કાર થાય. તો કોન્સેપ્ટને ગમે એટલી વાતો કરી, ગમે એટલી મોટી મોટી વાતો કરી એ નથી, પણ કામને ગતિવિધિથી લઈ જશે સાહેબ. આળસ જાગી ગયો, ખાલી માત્ર ની મારું જોઈનિંગ થયું છે ને સાહેબ, તો આજથી હું ખુદ અપ્લાય છું. મેં જયારે કોન્સેપ્ટ આવ્યો ત્યારથી મને કોઈ મોટિવેટ કરવાની જરૂર જ ન પડી. ભાઈ મોટિવેશન હું હાલતો હતો, 5 દિવસ હાલતો હતો, પાછો હું બેસી ગયો આરામથી. અને પાછી અપ્લાઈન મારી પાસે આવે કે ભાઈ મુંજામાં તમતર હું તારી હારે. પાછો ભાઈ ભાગવાન ચાલુ કરે. પાછા 5-15 દી જાય ને એટલે પાછા અજયભાઈ આવે કે ઓલો મને આમ કહેતો. એલા ભાઈ આ રાષ્ટ્ર માટેનું કામ હાલી રહ્યું છે, આ અજયભાઈ નું કામ નથી, આ સંજયભાઈ નું કામ નથી, ભાઈ આ ઉદયભાઈ નું કામ નથી, આ કોઈનું કામ નથી, આ મારું કામ છે. અને જયારે હું મારું કામ લઈને સાહેબ નીકળું ને ત્યારે કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ. જયારે સ્વાર્થ વગરનું કામ કરીને સાહેબ ત્યારે ઈશ્વર એની સામું જોવે કે નહીં હવે રાઈટ છે કે આને મારે રોયલ્ટીની લાયક બની ગયો છે, આ ટેકનિકલ ને લાયક બની ગયો છે, હવે આને રોયલ્ટી બધી પહોંચાડો. ત્યાં સુધી આવે જ નહીં. ઘણા હજી ઢવડા કરે છે. મારી હારે આવ્યો ને તે ના ઢવડા કરે. બોલો અજીભાઈ એનું કારણ શું ખબર? એને બીજાની સફળતા માટે વિચાર જ નથી કર્યો. જયારે પોતાનો સ્વાર્થ આવે ને સાહેબ ત્યારે સફળતા ક્યારેય નથી આવતી. તો શાનદાર 1000 વાતો કરશું, વાતોથી કઈ નહીં થાય. બહુ ચમત્કાર છે. માર્ચ કરતા આપણે એપ્રિલને ટોપ લેવલ ઉપર લઈ જવો છે સાહેબ. હજી આપણી પાસે 15 દિવસ બચ્યા છે. તો 15 દિવસની અંદર 15 દિવસ સુધી જો તમારું ફિલ્ડ નક્કી કરવામાં આવે અને 15 દિવસની અંદર જો તમે તાકાત લગાવો અને આજ મને બોલાવો અમિતભાઈ ગુરુજી આવી જાઓ, અમિતભાઈ આવી જાઓ, પણ મને એક કોન્સેપ્ટ બતાવો કે ભાઈ હવે, અને જે દિનેશભાઈ દર વખતે બતાવે કે ભાઈ વ્રત લઈને કામ કરો. તમારું મતલબમાં તમારો ગોલ સેટ હોવો જોઈએ, તમારો સંકલ્પ હોવો જોઈએ. તો આજ એક સંકલ્પ તો લ્યો સાહેબ કે આ મારી સામે બેઠા છે ને સાહેબ, એ જે લોકો ડાયમંડ ક્લબ નથી કરતા ને સાહેબ, એ 100% માર્કેટના સામાનનો બહિષ્કાર કરી અને જે ડાયમંડ ક્લબ કરે છે ને સાહેબ એને 10,000 પીવી આવવાનું આ મહિને. અને એ તમારો સામાન કઈ રીતે સેલ કરવો ને એ તમારે શીખવાનું છે. કારણ કે કામ મારું છે, મને થોડો કોઈ બીજો શીખવાડે. કારણ કે આરસીમાં ઘણું બધું છે. એને જોઈનિંગ લીધું એને 3 વખત પગે સવારમાં ઉઠીને પગે લાગી લેવાય કે ભાઈ તમને આરસીમ બતાવી દીધું. હું તો કહું એના ઋણી એને આજે નહીં સમજાય, આજે નો સમજાય. આજે જોઈનિંગ લીધું હોય કે આજે નવા કોઈ 2-5 મહિના કામ કરતા એને નો સમજાય કે મારું જોઈનિંગ આ વ્યક્તિ લીધું મારા માટે શું છે. એ જયારે અમુક સમય જાય ને ત્યારે સ્ટેજ ઉપરથી ગગડાવીને બોલશે કે આજ કદાચ આ વ્યક્તિ મારા જીવનમાં નો આવ્યો હોત ને તો મારું જીવન કેવું પતન તરફ હોત. એ આજે નો સમજાય. એને સમય મતલબ આપણે એનું જ્ઞાન આવે. પણ મળ્યું છે તો એને સ્વીકાર ભાવથી આપણે ગતિથી કામ કરી અને 100% પ્રોડક્ટ યુઝ કરીએ. સાહેબ મારા ઘરની અંદર આરસીએમ સિવાય પ્રોડક્ટ ન આવે, ખેતીવાડીની પ્રોડક્ટ ન આવે. છોકરાઓના બાળકોના કપડા જો હમણાં ભીલવાડા ગયો ને 50,000 રૂપિયાના કપડા લીધા સાહેબ. એટલે ભાઈ નહીં 100 મહિના આરામથી હાલશે પાછો. અને તે પછી આવ્યા પછીથી પાછા જો આજે પાર્સલ ઓનલાઈન લખાઈ ગયો અને 4 દિવસ પહેલા ઓનલાઈન પાર્સલ આવ્યું. ડ્રેસ આવે એ કરે 8-8 10-10 ડ્રેસ આવે અને ઘરે આવીને પૂછું કેટલા પૈસા કેમ ખાતામાં કપાણા? મને કે 10 ડ્રેસ પગાવ્યો. મેં સારું કહેવાય. ઘરે ડ્રેસ આવે ને તો એના ભાગમાં એકાદો વધે તો બરે, બાકી ડ્રેસ સેલ કરી નાખે. સાહેબ તમે એક વખત ડ્રેસ તો મગાવો, એક વખત લેડીઝ વેરનું જે મટીરિયલ તો મગાવો. તમે 5 ડ્રેસ મગાવો, તમે સાહેબ તમારે ઘેરે ન પડ્યા. તો બેનો છે આમાં મારી વચ્ચે બેઠા છે, તો બેનો આ રીતે મંગાવે ને ઓનલાઈન મગાવવાની પદ્ધતિ ચાલુ કરો, સેલ કરવાની ચાલુ કરો અને સેલ માંથી પીવી મળશે અને પીવી માંથી રોયલ્ટી મળશે. સિમ્પલ ફંડા છે આરસીએમના. આરસીએમ મથવાની જરૂર જ નથી. અઘરું બનાવી દીધું છે લોકોએ. અઘરું નથી, હેલામાં હેલું આરસીએમ છે. આ દુનિયાની અંદર, આ વિશ્વની અંદર આવું પ્લેટફોર્મ ક્યારે આવ્યું નથી, ક્યારે આવશે નહીં. અને આ છેલ્લો ઉદ્ધાર છે આનો આરસીએમને. આરસીએમને પકડી લો. આરસીએમના આ કોન્સેપ્ટથી ઉદ્ધાર થવાનો. તો ધન્યવાદ.
મારો અવાજ ક્યારેક આવ્યો ન આવ્યો, શું સમજાણું શું ન સમજાણું મને નથી ખબર, પણ ગાડી ચલાવતા જે મને મારા અંદર આત્મામાં જે હતું એ મેં તમને આપવાનો પ્રયાસ કર્યો છે. એ બારસીમના પ્રોડક્ટથી મને નવું જીવન મળ્યું છે. તો આજે મને એમ લાગ્યું કે મને નવું જીવન મળ્યું છે તો આ લોકો સુધી એક નવું જીવન મળે અને લોકોના ઘરે જે આજે નાના નાના બાળકો પીડિત છે અને લોકોની ઘરે જો બીમારી આવે છે, રોજ દિવસની અંદર 2, 5, 5, 8, 8 કોલ આવે છે, સાહેબ આને કેન્સર છે, આને કેન્સર છે. કાલે 7 કોલ આવ્યા છે. સાહેબ જમવા બેસી છે તો જમવાનું નથી ભાવતું. એમ થાય ઓહો આટલા બધા લોકો પીડાઈ રહ્યા. અને જો આવી પરિસ્થિતિ સાહેબ તમે ને હું બેઠા રહેવું સાહેબ, તો એક સમય એવો છે કે આપણા ઘરે પણ ઘા આવશે પથ્થરનો. તો એના માટે આપણે જાગવું બહુ જરૂરી છે. મળીને કામ કરી, સાથે મળીને કામ કરી, વિખવાદથી કામ ન કરી, કારણ કે આપણો એક જ પરિવાર આરસીએમ છે. આરસીએમ પરિવારને બહુ મોટો બનાવી અને ભારતની અંદર નહીં પણ વિશ્વની અંદર ખૂણે ખૂણે પહોંચાડવાનો આપણો પ્રયત્ન જે છે એ ઈશ્વરાત્મા આપણે આપણી તાકાત બનાવે. અને રોજ ઉઠીને આળસ જે છે એને હવારમાં પ્રાર્થના કરી કે જે આળસુ માણસો બેઠા છે ને એ ભગવાન એમને પ્રાર્થના કરી કે ભાઈ આળસુ માણસને આળસમાંથી બેઠો કરી અને હવારમાંથી ફિલ્ડમાં લગાવો. તો ધન્યવાદ. વેલકમ અજયભાઈ સાવલિયા. કમ્ફર્ટેબલ હોય તો કાનજીભાઈ, અધરવાઇઝ થેન્ક યુ સર. જી જી દિનેશભાઈ, હિંમત કાકા. જી સર. શાનદાર. અમિત સરે જોરદાર શાનદાર માહિતી આપી. ઘણું બધું શીખવા મળ્યું ખરેખર કે એક દિશામાં કામ કરો, એક સાથે કામ કરો હંમેશાને માટે. તો ખરેખર આપણે આપણી ટીમને મજબૂત બનાવવા માટે હંમેશાને માટે આપણે એક દિશામાં કામ કરવું જોઈએ અને એક ટીમ સાથે મળીને કામ કરવાનું છે. રોગ મુક્ત ભારત બનાવવાનું છે, ખરેખર બીમારી મુક્ત ભારત બનાવવાનું છે. શાનદાર વાત કરી અને કીધું ગામા ઉપર ખરેખર કે આપણે રોગ મુક્ત ભારત બનાવી. આપણે ન્યુટ્રિશન છે, ગામા છે, દરેક વ્યક્તિ સુધી આપણે જ્યાં જ્યાં ઘર ઘર સુધી પુગાડવાનું છે આપણું એક અભિયાન હંમેશાને માટે. જો ક્યાંય અભિયાન આપણે ઘર ઘર સુધી પુગાડશું અને લોકોની બીમારી મુક્ત થાય તો આપણને દુઆ મળશે. તો ખરેખર આની અંદરથી દુઆ મળે છે, પવિત્ર સિસ્ટમ છે. લોકોના ઘરના અંદર ખોટો પૈસો જતો પણ બચે છે. કે નથી કહેતા કે સિસ્ટમ પ્રમાણે કોઈ પણ કામ થાય ને તો મજા આવે. તો આરસીએમ એક સિસ્ટમ છે. સિસ્ટમ એવી છે કે વરસાદની ઋતુ હોય અને વરસાદ થતો હોય અને વરસાદ જો બધો થતો હોય અને જોરદાર વરસાદ થતો હોય અને નદીના પાણી બધા દરિયામાં વયા જાય તો એ પાણી ખારું થઈ જાય એવું કહેવામાં આવે છે. તો એના આડો બંધ બાંધવામાં આવે તો પાણી મીઠું રહે છે બંધ બાંધીએ ત્યાંથી. અને ખેડૂને બધાને પશુ પ્રાણી પશુ પક્ષી અને માનવ જાતને એક ફાયદો થાય છે કે મીઠું પાણી પીવામાં આવે છે, ખેતીમાં ઉપયોગમાં આવે છે. તો આરસીએમ એવી સિસ્ટમ છે કે આપણે કોઈ પણ પ્રોડક્ટ કોઈ વ્યક્તિને બીમારી મુક્ત રાખીએ છીએ પણ આની અંદર સિસ્ટમ મારફત આપણે તેમનું જોઈનિંગ કરીએ છીએ તો તેમના પૈસા માર્કેટ કરતા પણ બચે છે અને કલર કેમિકલ એસેસ મુક્ત લોકો એમાંથી પણ તેમને ફાયદો થાય છે કે કલર કેમિકલ વાળું તેમના ઘરમાં જતું નથી. તો ખાસ અમિત સરે શાનદાર વાત કરી. ખરેખર ગામા વિશે વાત કરી, હોમ મીટિંગ વાત કરી, ઝૂમ મીટિંગ ની વાત કરી, ઘણું બધું શીખવા મળ્યું. શાનદાર અમિત સર. સેલ્યુટ છે તમને પણ. આવી જ રીતના મીટિંગ આપતા રહીએ, અમે પણ કંઈક શીખતા રહીએ. અને અમિત સરના કોઈ શબ્દ કોઈને જો લાગતા હોય કે આ અમિત સરે કોઈ સંકલ્પની વાત કરી, ડાયમંડ ક્લબની વાત કરી, તો કોઈ પણ વ્યક્તિ જો કંઈક કહેવા માંગતા હોય, એનરાઇઝ કરવા માંગતા હોય, તેમના શબ્દો કોઈને લાગતા હોય કે આપણને અમિત સરના બે શબ્દ આપણને આપણા દિલમાં ઠસ લાગી છે ખરેખર, તો ખરેખર દિલને ટચ થઈ જતા હોય એ વાત છે. તો શાનદાર એનરાઇઝ કરે બધાય અને એનરાઇઝ ઉપરથી આપણે બધાના રિવ્યુ લેશું. તો સરસ એનરાઇઝ. સૌ પ્રથમ તો આપણે રમેશ સર ને લઈએ. રમેશ સર વાઘેલા, વેલકમ સર. થેન્ક યુ જય આરસીએમ. દિનેશભાઈ રાઠોડ, કઈ ઘટે નહીં. સરસ મજાની મીટિંગ અટેન્ડ કરી રહ્યા છો. મારા પરમ મિત્ર, મારા પરમ સ્નેહી આજે અમિતભાઈ સાકરિયા, જે પોતે એક ઉદાહરણ બની ગયા છે, આરસીએમ નો દાખલો બની ગયા, ID5 બની ગયા છે, મોડ્યુલેશન બની ગયા છે. એને હું અમિતભાઈ સુનતે હો? मेरी आवाज पहुंच रही है अमित सर जी? एकदम क्लियर है, एकदम क्लियर. આજથી 15 દિવસની વાર છે. 15 દિવસમાં 15 જણાને ડાયમંડ ક્લબ પૂરા કરાવીશું. 15 નો સ્ક્રીનશોટ અમિતભાઈ સાકરિયાને 29 તારીખે મળી જશે. તમે કહો છો ને આગ ઈ કે જો અમિતભાઈ હું તમને રિવ્યુ આપું છું, ખાલી રિવ્યુ નો જ મારો વારો છે.
કેતલ પણ કરતલ ની બડે મુકતે લબાડ. એક જ તમે કહો છો બરોબર કે આપણે કાંઈ કરવું છે તો જાતે જવાબદારી ઉપાડવી પડશે. કોઈ કે અને આપણે કરી એમાં કોઈ ઠરે નહીં. જાજુ નથી બોલતો, મજા આવી ગઈ છે. કાલનો અનુભવ કાલે શેર કરીશ. થેન્ક યુ વેરી મચ દિનેશભાઈ. ઓર ટુ થેન્ક યુ. માય થેન્ક યુ સર. શાનદાર. બસ આવી જ રીતના આપણે બધાને કંઈક ને કંઈક આપણી ટીમ સાથે મળી અને કોઈને આગળ વધારીએ. તો શાનદાર રમેશ સર વાત કરી. નેક્સ્ટ આપણે લઈએ હિંમત સર કામલિયા. વેલકમ સર. નમસ્કાર સર. હિંમત સર. હા યસ થેન્ક યુ દિનેશભાઈ. ખૂબ સરસ મિટિંગને હેન્ડલ કરી રહ્યા છો. અને અમિતભાઈ સાકરિયા સરને તો લાખ ધન્યવાદ કે એમને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે કે જેઓ પોતે એક મિશન ઉપર કામ કરી રહ્યા છે. અને એમનો જે સંદેશો હતો કે એક સાથે એક પરિવારમાં એક દિશાની અંદર જે કામ કરવાનું છે, જો એ કરશે તો બધી જગ્યાએ જે આરસીએમનું અત્યારે કહેવાય ને કે નામ થઈ રહ્યું છે એ વધારે આ જે સિલ્વર જ્યુબલી યર્સ છે એ સિલ્વર જ્યુબલીની આપણે એનો લાભ ઉઠાવવાનો છે અને બીજાને લાભ આપવાનો પણ છે. તો ખાસ ખૂબ ધન્યવાદ કે એક કહેવાય ને કે એકજૂટતા સાથે એક સંપથી પોતે એ કાર્ય માટે મંડી રહ્યા છે અને મિશનમાં પોતે આગળ વધી રહ્યા છે. તો ખૂબ ધન્યવાદ અમિત સર. આપ ખૂબ સારું એક કાર્ય કરી રહ્યા છો. જે આપનો અનુભવ હતો એ શેર કરી રહ્યા છો. થેન્ક યુ, ધન્યવાદ. ઓવર ટુ દિનેશભાઈ રાઠોડ. જી સર. શાનદાર, જબરદસ્ત. હિંમત સર વાત કરી. નેક્સ્ટ આપણે લઈએ નીતાબેન કટારિયા. વેલકમ. JRCM દિનેશ એ સરસ શરૂઆત કરાવી. અને મારું નામ છે કટારિયા નીતાબેન. મારા અપલાઈન છે લલિતભાઈ ઠુમર અને ગામ કાલાવડ.